નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકનો મામલો ફરી ગુંજ્યો. 26 દિવસ બાદ પણ કાર્યવાહી ન થતાં યુવરાજસિંહે તપાસ સમિતિને ડીંડક ગણાવ્યું. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમ 4ના 3 પેપરના પ્રશ્નો લીક મામલે આજે યુવરાજસિંહે ફરી યુનિવર્સિટી પહોંચ્યા હતા. જોકે ગત તારીખ 20 એપ્રિલે યુવરાજસિંહ દ્વારા કુલપતિને પ્રશ્નો વોટ્સઅપ ગ્રુપમાં લીક થતા વિદ્યાર્થી અને મોબાઈલ નંબર સહિતની વિગતો આપવામાં આવી હતી. જેમાં 16, 18 અને 19 એપ્રિલના એમ 3 પેપરના હાથે લખેલા પ્રશ્નો વોટ્સઅપ ગ્રુપમાં ફરતા થયાની રજૂઆત કરી હતી. બાદમાં વિદ્યાર્થી પરિષદ અને સંગઠનોએ હલ્લાબોલ કર્યો હતો. જે બાદ સિંગલ જજ દિનેશ ત્રિવેદીની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જોકે અત્યાર સુધી પેપર લીક કરનારાને શોધવાની કોઈ જ નક્કર કાર્યવાહી ન થતાં આજે યુવરાજસિંહ ફરી યુનિવર્સિટીએ પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદ કરવાની વાત કરવામાં આવી હતી. 2 દિવસમાં નદીમાં ડૂબી જવાની બીજી દુર્ઘટના બની. મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલો એક યુવાન અને 2 સગીર પાણીમાં ગરકાવ. એકને બચાવવા જતાં બીજા 2 પણ ડૂબી ગયા. નવા સાદુરકા ગામ નજીક મચ્છુ નદીમાં 6 સગીર અને એક યુવાન નદીમાં નાહવા પડ્યા હતા. નાતા નાતા અચાનક નદીમાં પગ લપસી જતા એક યુવાન અને 2 સગીર નદીમાં ડૂબી ગયા હતા, જ્યારે અન્ય સગીરો જીવ બચાવીને બહાર આવી ગયા હતા. ફાયર અને પોલીસ વિભાગને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી. લીમખેડામાં પૂરપાટ ઝડપે આવતી કારે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત, આધેડનું મોત તેમજ 4 લોકોને ઈજાઓ પહોંચી. દાહોદ જિલ્લાના લીમખેડા ગામના શાસ્ત્રી ચોક પર દાહોદ તરફથી આવતી કારે રોંગ સાઈડમાં ઘૂસી જઈ સામેથી આવતી રિક્ષાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર 50 વર્ષીય આધેડ સહિત 4 શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તો પૈકી 50 વર્ષીય આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. વડોદરામાં પ્રીપેડ સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ. ચાર્જ ન કરાવનાર 400 ગ્રાહકોનો વીજ પુરવઠો બંધ કરતા કચેરીમાં હોબાળો મચાવ્યો. એમજીવીસીએલ દ્વારા વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વડોદરાના પશ્ચિમ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે ફતેગંજ અને નિજામપુરામાં મીટરો લગાવવામાં આવ્યા હતા. ગ્રાહકોએ ચાર્જ ન કરાવતા 400 ગ્રાહકોનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. વીજ પુરવઠો બંધ થઈ જતા ગ્રાહકો ફતેગંજ વીજ સબસ્ટેશન ઉપર આવી પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.